અમદાવાદ શહેર ભાજપના માળખાની જાહેરાત થઈ। 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, 8 મંત્રીની જાહેરાત થઈ તો પાલડી વોર્ડના તેજસ દેસાઈની કોષાધ્યક્ષ તરીકે નિમણૂક થઈ। ખોખરા વોર્ડના જિગ્નેશ ચોરેની કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી। યુવા મોરચાના પ્રમુખ પદે રાણીપ વોર્ડના કેતુ પટેલની નિમણૂક થઈ છે તો મહિલા મોરચાના પ્રમુખ પદે નવરંગપુરા વોર્ડના નંદિની પંડ્યા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે ભાઈપુરા વોર્ડના ગૌરાંગ પ્રજાપતિની વરણી થઈ છે। તો ખોખરા વોર્ડના જિગ્નેશ ચોરેની કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક થઈ છે। યુવા મોરચાના પ્રમુખ પદે રાણીપ વોર્ડના કેતુ પટેલની નિમણૂક કરાઈ છે। સંવાદદાતા આયુષી યાજ્ઞિક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। આયુષી, જે પ્રકારે અત્યારે સંગઠનના પ્રતિનિધિઓની જાહેરાત કરવામાં આવી છે, એવામાં અમદાવાદ શહેર ભાજપના માળખાની પણ જાહેરાત થઈ, શું વિગત? બિલકુલ તરજીની જે રીતે અમદાવાદ શહેર ભાજપના કાર્યકર્તાઓ જે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આખરે તે અમદાવાદ શહેર ભાજપના માળખાની જે જાહેરાત છે તે થઈ ચૂક્યું છે, જેમાં 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ અને 8 મંત્રીની જાહેરાત કરવામાં આવી છે। પાલડી વોર્ડના તેજસ દેસાઈને કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે, જ્યારે ખોખરા વોર્ડના જિગ્નેશ ચોરેને કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। યુવા મોરચાના પ્રમુખ પદે રાણીપ વોર્ડના કેતુ પટેલની નિમણૂક છે, જ્યારે મહિલા મોરચાના પ્રમુખ પદે નવરંગપુરા વોર્ડના નંદિની પંડ્યાની જે નામની જાહેરાત છે તે કરવામાં આવી છે, જ્યારે બક્ષીપંચના મોરચાના જે ઉપપ્રમુખ પદે ભાઈપુરા વોર્ડના ગૌરાંગ પ્રજાપતિ જે છે તેની આજે જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને ઉપપ્રમુખના જે 8 જે નામ જાહેર થયા છે તેમાં ભાસ્કર ભટ્ટ છે, બિપિન પટેલ છે, ભાવનાબેન નાયક, વિનયભાઈ દેસાઈ, પ્રવીણભાઈ પટેલ અને હીરાલાલ પરમાર અને શીતલબેન પંચાલ, દેવેન્દ્રભાઈ રાઠોડની જે જાહેરાત થઈ છે, જ્યારે 3 જેટલા મહામંત્રીમાં દર્શકભાઈ ઠાકર, ગૌતમભાઈ કથિરિયા અને જશુભાઈ મોહનજી ઠાકોરની જાહેરાત થઈ છે। જ્યારે મંત્રીમાં પણ જે આ જાહેરાત થઈ ચૂકી છે, જેમાં વસ્ત્રાલ વોર્ડ, સરખેજ વોર્ડ, સારવા, ચાંદખેડા, વેજલપુર, દાણીલીમડા, શાહીબાગ વોર્ડના જે મંત્રીની જાહેરાત છે તે થઈ ગઈ છે। એટલે કે આ જેની રાહ જોવાઈ રહી હતી, જે ભાજપના કાર્યકર્તાઓમાં પણ એક પ્રકારે આ રાહ જોવાઈ રહી હતી કોને પ્રમુખ, ઉપપ્રમુખ અને આ જે મંત્રી પદ છે તે અપાય છે, ત્યારે જાહેરાત થતા જ અત્યારે હાલ જેમના નામની જાહેરાત થઈ છે તેમાં પણ એક પ્રકારનું જે આનંદ જે છે તેની લાગણી પણ જોવા મળી રહી છે। ધન્યવાદ જાણકારી બદલ।